હા બોલો. આ શું હતું? કઈ નહીં, તો થોડી ગાઈસ અમારી મમ્મીનો ફેસ જવા દો, એ છુપાવે છે. હમણાં મારા ત્યાં ઇસ્ત્રીના કપડાં લેવા માટે જે અંકલ આવ્યા હતા ને, એ લિટરલી 20 મિનિટ ચા પાણી કરીને ગયા છે અહીંયા. મમ્મી શું છે આ? કે મમ્મી આ શું છે? કઈ નથી મમ્મી એ તો આવે ને તો શું એ તો આવે તો મમ્મી 20 મિનિટથી હું વેઇટ કરું છું કે આ ભાઈ ક્યારે જશે. ચા બની હોય તો પીને છે. મમ્મી ના હોય આવું. મમ્મી ઇન્ડિયામાં હોય મહેમાન, પણ મમ્મી આવું ના હોય. પપ્પા બેઠા હોય ને તો બી દિવસ ચા આપજે, એટલે એ ભાઈ છે ને ચા પીને જાય. આમ જો મમ્મી શરમ આવે છે આપણને કોઈ જાતની. મને જરાય શરમ નથી. મમ્મી ઇસ્ત્રી વાળાને ચા રોજ પીવડાઈ ના મોકલાય. મમ્મી સાંભળે છે? પપ્પાને કહેજે હવે આ વસ્તુ ના કરે મહેરબાની કરીને. બરાબર? આપડા ત્યાં કચરો લેવા આવે એને તમે ચા પીવડાઈને મોકલો છો. હું તો પી લઉં ને હવે. મમ્મી આપડા ત્યાં કચરો લેવા આવે એને બી કોઈ તમે ચા પીવડાઈને મોકલો છો. મમ્મી ઇસ્ત્રી વાળાને તમે ચા પીવડાઈને મોકલો છો. હું લિટરલી અડધો કલાકથી વિચારું છું કે આ માણસ ક્યારે જશે ઇસ્ત્રીના કપડાં લઈને, પણ તમે એને ગરમા ગરમ ચા આપી. પ્લીઝ પ્લીઝ હવે આવું ના કરતા ને પ્લીઝ. થોડી પ્રાઇવસી હોય ને આપણી, થોડી પ્રાઇવસી હોય આપણી. 4 પીધી હોય એટલે પછી બીજી વાર આવે તેમને એમ એક્સપેક્ટ હોય કે આજે બી ચા પીવડાવશે. એવી એક્સપેક્ટેશન ના હોય મમ્મી કોઈને. હોય એવી કોઈને એક્સપેક્ટેશન હોય.